નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 2013-14માં શરૂ થયેલી ગટર યોજના 2025માં પણ અધૂરી. કેટલાય લોકોને કનેક્શન આપ્યા વિના 500નો ગટર વેરાની નોટિસ પહોંચતા લોકોમાં રોષ. વિપક્ષની બેદરકારીના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત. પાલિકા પ્રમુખનું સુધારો કરી આપવાનું આશ્વાસન. ભરૂચ વિભાગની નવી સુવિધાયુક્ત 10 એસટી બસોની જિલ્લા ભાજપ પ્રમુખે રૂટ પર રવાના કરી. અંકલેશ્વરમાં પરિણીત પ્રેમી અને પ્રેમિકાએ કર્યો આપઘાત. અંકલેશ્વર ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2025 અંતર્ગત ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરાઈ. આમોદ પાલિકાના સફાઈ કામદારોનો પગાર ન થતા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવ. પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ સફાઈ કામદારોએ હાયના નારા લગાવ્યા. એલસીબી ભરૂચે વાલિયાના ડણસોલી પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. વિદેશી દારૂ સહિત 9.66 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત. નો ડ્રગ્સ ઝુંબેશને મોટી સફળતા. વાગરાના કલમ ગામેથી 1 કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ છે. કેટલાય લોકો હજુ ગટર કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા લોકોને પણ ગટર વેરાના નામે નોટિસો પહોંચતા રોષ જોવા મળી રહ્યો છે. જે અંગે પાલિકા ખાતે રહીશો સાથે વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી બેદરકારીના આક્ષેપો કર્યા હતા. તો પ્રમુખે આવા ખોટા હાઉસ ટેક્સની નોટિસો સુધારી આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ભરૂચમાં 13 વર્ષથી વધુનો સમય પસાર થવા છતાં પણ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી આશરે માત્ર 33,000 કનેક્શન આપવામાં આવ્યા છે. પણ પશ્ચિમ વિસ્તાર સહિત કેટલાય રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન જ નાખવામાં આવી નથી, જેના કારણે ત્યાં ગટર કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી. તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને 500 રૂપિયાના વેરાના નોટિસ બજાવવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે નાગરિકોએ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના નગરસેવકોને રજૂઆત કરી હતી. વિપક્ષના સભ્યોએ નાગરિકોની સાથે નગરપાલિકા સામે ભ્રષ્ટાચારની કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ સાથે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. નગરપાલિકા ખાતે આ બિલ લઈને ધક્કા ખાઈ રહ્યા છે. આ બિલો લઈને કે ભાઈ અમારે ઘરમાં તો ગટર કનેક્શન નથી, પછી બિલ કેવી રીતે આવ્યું એમનું, વેરો કેવી રીતે આવ્યો એમનો ગટર વેરો સિંગલ હોય સાહેબ કનેક્શન. એમને ઉપર નીચેનું કનેક્શન પપ્પે બિલ આપવામાં આવેલું છે. અમુક મકાનોના અંદર ઉપર નીચે પપ્પે કનેક્શન આપવામાં આવેલું છે. એટલે તમે નગરપાલિકાએ પહેલા ફોર્મ બનાવીને લોકોને પહોંચાડીશું. સાહેબ એ પોસિબલ કેવી રીતે છે સાહેબ? તમે ફોર્મ લોકોને તો મેન્ટલી લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે આના પછી કે આ ભાઈ 1000 રૂપિયા ટેક્સ ગટરનો કઈ રીતે સાહેબ? 1000 રૂપિયા ટેક્સ ગટરનો. હવે સમજો કે 5-10 હજાર મિલકતે વેરા ભરી દીધા, એમના 500 રૂપિયા 1000 રૂપિયા લેખે તમે વેરો સમજો. અમુક લોકો તો સાહેબ ખબર જ નહીં ઉપર નીચેના 2 બિલ પર દીધા. એવા લોકોના 1000 500 રૂપિયા તમને કેટલા થયા? એનું વ્યાજ કેટલું થયું લોકોનું? લોકોને ધંધે લગાડી દીધા તમે લોકોએ. લોકોને તમે ધંધે લગાડવાનું કામ કરો છો. જન્મ મરણમાં કઈ થાય? જન્મ મરણમાં પેલો આખો દાખલો જોઈએ તો લોકોને લાઈનમાં ધંધે લગાડી દો. અહીંયા ગટર યોજનાનો બિલો લાવો, અમે રિજેક્ટ કરીશું, ફોર્મ ભરીને આપો. ધંધે લગાવી દીધા લાઈન કરવામાં. તમે કઈ રીતે કરો છો એ નથી. ક્યાં ખામી છે તમારામાં? પ્રમુખશ્રી, તમારામાં ખામી ક્યાં છે? તમારા સત્તામાં ખામી ક્યાં છે? ક્યાં ખામી રહી જાય તમારી કે તમે આટલું બધું તમે આટલી બધી નિષ્કાળજી, આટલી બધી નગરપાલિકાને એવું પૂછો કે ગટર યોજના નાખી તો એનો અધિકારી કઈ ઉભો રહ્યો જ ખરો? આટલા બધી મઠામણ કાઉન્સિલરે કરવાની. સાહેબ 10 વર્ષ પહેલા નાખેલી હતી ને, કોઈ અધિકારી 10 વર્ષ પહેલા જે પહેલી લાઈન નખાવવામાં આવેલી ને, આજે 2011-12 ની વાત કરીએ જ્યારે પ્રથમ
પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે સમગ્ર મામલે જણાવ્યું હતું કે સિસ્ટમની ભૂલના કારણે આમ થયેલ છે, પણ કોઈ પણ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે. પાલિકાએ વેરા નોટિસ મોકલતા પૂર્વે તેની ચકાસણી ના કરી હોવાથી લોકોને આ અંગે પાલિકામાં ધક્કા ખાવા પડ્યા છે, ત્યારે આવી ભવિષ્યમાં બેદરકારી દાખવવામાં ન આવે તે આવશ્યક છે. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા પેટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચ વિભાગને ફાળવવામાં આવેલ નવી સુવિધાયુક્ત 10 એસટી બસોને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ એસટી અધિકારીઓએ લીલી ઝંડી બતાવી રૂટ પર પ્રસ્થાન કરાવ્યું. ગત તારીખ 30 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના નાગરિકોની પરિવહન સેવામાં સુવિધામાં નવી સુવિધાયુક્ત 151 બસો સેવા રદ કરી એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ભરૂચ વિભાગને પણ 10 બસોની ફાળવણી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત ભરૂચ ડેપોને ફાળવવામાં આવેલ બસોને તેના નિયત રૂટ ઉપર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી દ્વારા વિભાગીય નિયામક આરપી શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વીઆર છત્રીવાલા તેમજ એસટી કર્મચારીગણ અને મુસાફર જનતાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતેથી 151 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને ભરૂચ વિભાગને 10 નવી બસો ફાળવવામાં આવેલ છે. એ નવી બસોમાં 2 બસો ભરૂચ ડેપોને, 3 અંકલેશ્વર ડેપોને, 2 જંબુસર ડેપોને, 1 ઝઘડિયા ડેપોને અને 2 રાજપીપળા ડેપોને ફાળવવામાં આવેલ છે. જેના અનુસંધાને ભરૂચથી દાહોદ રૂટ ઉપર નવા રૂટ પર 2 નવી બસો આજ ફાળવવામાં આવેલ છે. જેને લીલી ઝંડી માનનીય પ્રમુખ સાહેબ ભાજપના શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તેમજ અન્ય કાર્યકરો અને એસટીના તમામ અધિકારીઓ કર્મચારીઓની રૂબરૂમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બસની સુવિધા માટે પણ જુલાઈ મહિનામાં 151 જેટલી નવી બસો બસોની ફાળવણી થઈ અને એમાં ભરૂચ જિલ્લાને કુલ 10 બસોની ફાળવણી હમણાં કરવામાં આવી છે. અને એ પૈકી 2 બસ ભરૂચમાં, 2 બસ જંબુસર, 3 બસ અંકલેશ્વર, 1 બસ ઝઘડિયા અને 2 બસ રાજપીપળા, એમ કરીને 10 નવી બસ જે મુસાફરોની સુવિધા માટે તદ્દન નવી અને બસનું લોકાર્પણ કર્યું. અને આજે એની ભરૂચ જિલ્લામાં પણ 10 બસોની ફાળવણી થઈ અને આજે એનું શુભ શરૂઆત ભરૂચ જિલ્લામાં અહીં આજે ભરૂચથી 2 બસોનું કરવામાં આવ્યું છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training, focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th.
Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના વૃક્ષ સાથે પરિણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેનું ઘરે હતું તે દરમિયાન તેના મોટા પપ્પાની દીકરીનો ફોન આવ્યો હતો અને તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સઅપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેણે ગાડી કડકિયાથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે. જો મેસેજ હોવાની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનિષા નામની યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરિણીત હોય તેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા સાથે થાય તેમ ન હોવાથી તેઓ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. સંસ્કૃત સપ્તાહ યોજનાની ત્રિદિવસીય ઉજવણી નિમિત્તે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પગલે સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર પ્રસાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા 5 વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. આ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ યોજનાની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચથી શરૂ થઈ શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા સમાપન પામી હતી. યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંગીતમય અને સંસ્કૃતમય પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી. ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાની મહત્તા અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ અને શિક્ષણ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢીને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના જાગૃત કરી હતી. સંસ્કૃત ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત આપણી આદિભાષા છે, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. સંસ્કૃત દ્વારા સંસ્કારો અને સંસ્કૃતિનું વહન થાય છે. એક પેઢીથી બીજી પેઢી સંસ્કારોનું વહન કરવા આદિભાષા જરૂરી છે. આ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સંસ્કૃત સુભાષિતો ઘર ઘર ગુંજતા થાય અને બાળકો તેમાંથી ગુણ અને સંસ્કારોનું સિંચન મેળવે. આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ સંસ્કૃત સુભાષિતોનું ગાન કરતા કરતા આ યાત્રામાં સામેલ થયા છે, જેથી જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના આદર અને ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકાય. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે?
ઓહ, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેનનું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી, પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવ કરી પગારની માંગણી કરતા વાતાવરણ ગરમાયું હતું. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં 47 લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી. તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા, સાબુ, બૂટ, તગારા તેમજ અન્ય સેફટીના સાધનો પણ આપતા નથી. અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાય તેમજ હાય પ્રમુખ હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે જણાવ્યું હતું કે હાલ 1 માસનો પગાર બાકી છે, જે 2 દિવસમાં આયોજન થઈ જશે અને સેફટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે. હા, ચીફ ઓફિસર શ્રી સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે, માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપવામાં આવતા, તે બાબતે નગરપાલિકા આગળ શું કરવાનું? એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમારા હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ, જેઓએ રજૂઆત કરી કે અહીંયા 70% વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે. તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ 24% or 25% સુધી વેરા વસૂલાત થતી હતી. એના 70% એટલે અમારા 32 થી 35%ની આસપાસ એવરેજ જે વેરા વસૂલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું. અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે 70% જેટલો વધારો, પણ આવેલ રકમના 70% એમાં વધારો થયેલો છે. એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ. અમના સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું. એમાં યુનિયન લીડર પણ સાથે હશે, સેનેટરી ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે. એમ કહે છે પ્રમુખ શ્રી કે આ 1 જ મહિનાનો પગાર બાકી છે ને 2 દિવસમાં થઈ જશે. ના, ખોટી વાત છે. નહીં પગાર કરે, પગાર થાય નહીં, કોઈ જૂઠું બોલે છે, બહાના કાઢી રહેલા છે અને ખોટા કર્મચારીને ગુમરાહ બનાવી રહેલા છે. કારણ કે જો પગાર કરવાનો આજે 5 તારીખ થઈ છે, આજે 5 તારીખે નાખે તો 7 તારીખ સુધીમાં કર્મચારીના પગારો મળી ગયા હોય. 9 તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી 3 દિવસની રજા આવી રહી છે, છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના. ગયા વખત અમને કેટલી વાર આ રીતના એમને કહેલું પગાર મળશે, આ મળશે, પણ કંઈ મળેલું નથી. પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે 47 લાખ રૂપિયા પીએફના જમાકાન તે પણ કરાવેલા નથી. નિવૃત્ત કર્મચારી જ્યાં તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે એમને પૈસો મળેલો નથી. તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી? મુખ્ય અધિકારી આજે આમ જંબુસર કરી રહેલા છે, સંતા કુકડી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખશ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે. કારણ કે અમે 2 દિવસમાં પગાર કરીશું, પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં. એના માટે અમે જે પગલું ઉપાડેલું છે એ પગલું અમે કરવાના છે. સફાઈ કામદારને સેફટી માટે શું આપવામાં આવે? સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે, સુપડી આપવામાં આવે, તગારું અને એમના હાથ સાફ કરવા માટે સાબુને તે પણ નથી આપતા. તેની પણ અમે રજૂઆત કરી, લિખિત આવેલું, છતાં પણ આજ દિન સુધી અમને આપેલ નથી. કેટલા સમયથી આ સમસ્યા? આ તો લગભગ 6 મહિનાથી છે. સાબુ, તગારા, કપડાં, આ જે કંઈ લેવાનું તે
આજે અમારે 1.5 વર્ષથી ચાલે પણ અમે રજૂઆત હમણાં 1 માસથી કરી રહેલા છે, છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી. અને અમે વારંવાર રજૂ કરી હતી કે જેમને કારણ અમે પરમ દિવસ અમે મુખ્ય અધિકારી સાહેબ કે મારી પાસે 7,000 રૂપિયા છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડણસોલી પાટિયા નજીકથી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી પાડી ₹9,66,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબી ભરૂચના પીએસઆઈ આર.કે. ટોરાણી તથા તેમની ટીમ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચમારિયા ગામનો શૈલેષ વસાવા પોતાની સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડણસોલી પાટિયા તરફ જઈ રહ્યો છે, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડણસોલી પાટિયા પાસે બાતમી મુજબની કારને રોકી તેની તલાશી લીધી હતી. તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની 1691 નાની મોટી બોટલ તેમજ બિયર ટીન જેની કિંમત ₹4,66,335નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹9,66,000નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર શૈલેષ વસાવા વશલું ફળ્યું ચમારિયા તાલુકો વાલિયાની અટકાયત કરી હતી. જ્યારે વાલિયાના આમલા ગભાણ ગામનો સતીશ વસાવા, ડોણસોલીનો રમેશ વસાવા અને કામરેજના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ હેઠળ વાગરા તાલુકાના કલમ ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 કિલો 341 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ 20,910નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી રાહે મળેલ બાતમી આધારે કલમ ગામના સાજિદ મોહમ્મદ સણવી નામના વ્યક્તિના મકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને આરોપીના ઘરેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સાથે મોબાઈલ ફોન, વજન કાંટો અને રોકડ મળી 20,910નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે વાગરા પોલીસના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ તપાસ આમોદના પીઆઈ આર.બી. કરમટિયાને સોંપવામાં આવશે. આ કાર્યવાહીથી નશીલા પદાર્થોને કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ભાજપ નેતા સાથેની માથાકૂટના બનાવમાં જેલવાસ ભોગવી રહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી હવે 13મી ઓગસ્ટે યોજાનાર હોવાથી તેમનો જેલવાસ લંબાયો છે. ભાજપના નેતા સંજય વસાવા સાથે પ્રાંત કચેરીમાં માથાકૂટના મામલે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો દાખલ કરી ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જેલમાં છે, જેઓની જામીન અરજી પર આજરોજ નામદાર હાઈકોર્ટમાં સુનાવણી યોજાવાની હતી, પરંતુ નામદાર હાઈકોર્ટમાં સમય પૂરો થઈ જતા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી 13મી ઓગસ્ટના રોજ હાઈકોર્ટ દ્વારા યોજાશે તેવી માહિતી મળતા ચૈતર વસાવાનું જેલવાસ હજુ લંબાતા તેઓના સમર્થકોમાં નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. જંબુસર એસટી ડેપો ખાતે 2 નવીન બસોનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા જંબુસર એસટી ડેપોને 2 નવી બસો ફાળવવામાં આવી છે. તેનો લોકાર્પણ કાર્યક્રમ જંબુસર એસટી ડેપો ખાતે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. 2 નવી એસટી બસને જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
ફાળવવામાં આવેલ નવી બસ જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર 2 રૂટ ઉપર આજથી દોડાવવામાં આવશે. એસટી ડેપો ખાતે યોજાયેલ બસ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, અગ્રણી કમલેશભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, શહેર અને તાલુકા હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને આ પ્રસંગે આભાર માન્યો હતો. સમયે સમયે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે. તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે, સુવ્યવસ્થિત ચાલે, બસને પણ સાફ રાખવી, સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે. અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું. આ વાતની ખાસ ધ્યાન રાખે. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. અને ખાસ તો પત્રકારોનો, આટલા બધા ખાસ પત્રકારો આજે હાજર રહ્યા છે, તો પત્રકાર મિત્રોનો પણ આ પ્રોગ્રામને અને આ નવી બસોનો જે લીલી ઝંડી બતાવીને જે ગંતવ્ય સ્થાને જવા માટેનું જે આજે પ્રોગ્રામ રાખ્યો અને એનું સારું એવું કવરેજ કર્યું, તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હાંસોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. હાંસોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એસટી બસના પ્રશ્નો, યુરિયા ખાતરની અછત, ઉકાઈ ડેમનું પાણી બંધ કરવા, રસ્તા અને નહેર જેવા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ સાથે હાંસોડ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રભારી રાજેન્દ્રસિંહ રાણા, હાંસોડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરેશ પટેલ તથા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મોહસિન મલિક તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ તાલુકો 100% ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે આ જે સરકાર કે 90 દિવસ માટે નહેર બંધ કરી છે, એના માટે સખત અમારો વિરોધ કરીએ છીએ. ખાતર, દવાના જે ભાવો વધ્યા છે એને પણ અમે સખત વિરોધ કરીએ છીએ. આ ભ્રષ્ટાચાર સામે આ જે મનરેગાના કૌભાંડો છે એ તપાસ નિમ્ન સ્તર પર છે અને એ જે મંદરગતિએ ચાલે છે એને ટેસ્ટ કરી એ જે ભ્રષ્ટાચારીનું ખોળા પાડવા માટે અમારે આજે આપણે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવું પડ્યું છે. ખેડૂતોને ખૂબ જ અત્યારે તકલીફ પડી રહેલી છે. ખાતરના ભાવ બેફામ વધારવામાં આવેલા છે અને ખાતરની ખૂબ જ અછત છે. અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ ખાતરને મેનેજ કરીને ઉદ્યોગોને કઈ રીતે આપીને ડબલ પૈસા લેવાય એ કરી રહ્યા છે અને અધિકારીઓ હાથ પર હાથ જોડીને તાલી પાડી રહ્યા છે. તે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલવી નહીં લે. હાંસોડ તાલુકો અને આ ભરૂચ જિલ્લો ખેતી પ્રધાન પણ દબેલો છે. ભલે ઉદ્યોગો આવેલા છે પણ અસંખ્ય ખેડૂતો આજે ખાતર માટે વરખા મારી રહેલા છે. ત્યારે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે આ ખાતરની અછત દૂર કરો અને ભાવ વધારો સરકાર તાત્કાલિક ધોરણે પાછો ખેંચે. સાથે સાથે આજે સ્કૂલો ચાલે છે, વિદ્યાર્થીઓને એટલી તકલીફ પડે છે જે 11 વાગે સ્કૂલ જવાની જગ્યાએ 1 વાગે બહાર પહોંચે એ રીતે બસના જે ગામડાનું કનેક્ટિવિટી છે વારંવાર રજૂઆત અમારા તાલુકા કોંગ્રેસના આગેવાનોએ કરી, છતાં પણ આજે બધી બસો અને અરેગ્યુલર એસટી કોર્પોરેશન ચલાવી રહેલી છે. એને પણ ધમકી આપે છે કે બસ ડેપો બંધ કરાવી દઈશું જો તમે રેગ્યુલર નહીં કરતો. માણસની વાત છોડો, પહેલા વિદ્યાર્થીઓનું શું થાય, જે બીમાર છે એનું શું થાય, ગામડામાં કોઈ કનેક્ટિવિટી નથી, એનું પણ કોઈ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નિરાકરણ લાવવા તૈયાર નથી. ત્યારે અમે આ મુદ્દે જલદ આંદોલન કરવા પણ તૈયાર છે. સાથે સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સરકાર અને મિનિસ્ટરો દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટમાં, સાઉથ ગુજરાતમાં જે ઉકાઈ કેનાલ આવેલી છે એનું પાણી ઘણા દિવસો સુધી. નેત્રંગનગરમાં કોંગી આગેવાનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે આયોજન બેઠક કરી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેત્રંગ તાલુકામાં આગામી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ અંગે એક આયોજન કરી બેઠક યોજવામાં આવી હતી. તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. દર વર્ષે આદિવાસી સમાજ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી ઉજવે છે. આ ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થાય છે. તેઓ વાજિંત્રો સાથે લોક બોલીમાં ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. આયોજન બેઠકમાં શેરખાન પઠાણ દ્વારા મીડિયા બાઇટ આપતા જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાના આદિવાસી ભાઈઓ માતા બહેનોના પાવન પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આજુબાજુ વિસ્તારમાં ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાના તમામ દેશવાસીઓને હું વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે 9મી ઓગસ્ટના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ નેત્રંગ 4 રસ્તા ઉપર, બિરસા મુંડા ચોકની ઉપર
નેત્રંગમાં ખૂબ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો એક તહેવાર તરીકે આપણે ઉજવવાનો હોય ત્યારે હું તમામ લોકોને મીડિયાના માધ્યમથી આમંત્રણ આપું છું કે 9મી ઓગસ્ટના રોજ આદિવાસી સાંસ્કૃતિક વેશભૂષામાં તમામ લોકો અહીંયા પધારે. 10 થી 5 વાગ્યા સુધી અહીંયા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે તમામ લોકોને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં નેત્રંગ 4 રસ્તા ઉપર પધારજો અને આ સમાજની અંદર જે ખાલી નાચવું કૂદવું નથી, આપણે આ ઉત્સવ મનાવવાનો છે, પણ સાથે સાથે આપણો સમાજ જે રીતે આ દેશની અંદર પીડાઈ રહ્યો છે, આપણા હક અને અધિકારની વાતો કરવાની છે. આપણા જે અધિકારો છે એના માટે આપણે અહીંયા આપણા આગેવાનો પાસેથી આપણે સમજ લેવાની છે. માટે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આ વિસ્તારની અંદરથી આજુબાજુથી ખૂબ મોટી સંખ્યામાં 9મી તારીખે નેત્રંગ 4 રસ્તાની ઉપર પધારજો એવી આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું. નેત્રંગ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સૌ કોઈ જોડાય તે માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકામાં વિવિધ આદિવાસી તેમજ રાજકીય સંગઠનો તેમજ આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવમાં જોડાવા આદિવાસી સમાજના આગેવાનો ચંદ્રકાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવનાર સમયમાં જે આપણા વિસ્તારમાં આજુબાજુમાં કાટીપાડા, હિંગોરિયા, કોલીવાળા, અસનાવી અને બલેશ્વર જે પ્રોગ્રામો છે એમાં રંગે ચંગે બધા ભાગ લઈએ અને એ જ ઉપરાંત આજુબાજુમાં જે વિસ્તારમાં પણ આદિવાસી પ્રોગ્રામો થતા હોય 9 ઓગસ્ટના એમાં સર્વ ભાગ લો અને બધા સાથે મળીને આપણે આદિવાસી વેશભૂષામાં રહીએ અને આ આદિવાસી દિવસને ભાવભીની બધા સાથે મળીને ઉજવીએ. એ બધાને શુભેચ્છા પાઠવું છું. જય આદિવાસી, જોહાર. કે આદિવાસી સમાજ કેવી રીતના આગળ વધે તો એ માણવા માટે આપણે ત્યાં જવું જોઈએ અને સૌને આમંત્રણ આપું છું કે સર્વે ગામડે હોય તો ગામડે જજો, તાલુકા પર જજો અને જિલ્લા પર જજો અને આદિવાસી સંસ્કૃતિ ના ભૂસાય એના માટે આપણે આ સંસ્કૃતિ જાળવી રાખવાની છે. તો સર્વેને હું આહવાન કરું છું કે બધા જ જજો, ભાઈઓ બહેનો ભૂલકાઓ. બરાબર, અમે પણ આદિવાસી દિવસ કોલીવાળા મુકામે ઉજવવાના છે. તમે પણ અમારે ત્યાં હાજરી આપજો. આટલું કંઈ હું આદિવાસી સમાજને આહવાન કરું છું. જય જોહાર, જય આદિવાસી. આમોદ દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટિંગ સામાન ભરેલી એક ટ્રક ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરને પગમાં ઈજા થઈ હતી. દહેજથી ધોલારા તરફ જઈ રહેલી ટ્રકની બ્રેક પાઇપ ફાટી ગઈ હતી. આ કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી પાછળ સરકીને ખાડામાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, જો કે ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ટ્રકના માલિક સહિત અન્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રકમાં ભરેલો માલ બીજી ટ્રકમાં લાવી આગળ રવાના કરી હતી. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં આગામી 28મી ઓગસ્ટના રોજ જિલ્લા સ્વાગત અને 26મી ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. ફરિયાદ અરજી 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રજૂઆતો, ફરિયાદો, પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ ટપાલમાં 2 નકલમાં મોકલવાની રહેશે. ફરિયાદ નિવારણ માટે અરજી કરતી વખતે અરજદારે અરજીના મથાળે સ્પષ્ટપણે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખવું. અરજી 2 નકલમાં સુવાચ્ય અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર લખવાની રહેશે. તેમાં ટેલિફોન, મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કરવો ફરજિયાત છે. અરજીમાં માત્ર એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવો અને ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટપણે જણાવવું. આ કાર્યક્રમમાં એવી અરજીઓ જ રજૂ કરવાની રહેશે જેનો અગાઉ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉકેલ આવ્યો ન હોય. યાદ રહે કે કોર્ટ, નોકરી, પેન્શન, રહેમરાહી, નોકરી અને પ્રથમ વખતની અરજી જેવી બાબતો આ કાર્યક્રમમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 26મી ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર અંકલેશ્વરમાં, જિલ્લા વિકાસ અધિકારી આમોદમાં અને જિલ્લા પોલીસ અધિક્ષક વાલિયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિવારણ કરશે. આ ઉપરાંત ભરૂચ, હાંસોટ, ભરૂચ શહેર, નેત્રંગ, જંબુસર, વાગરા અને ઝઘડિયા તાલુકામાં પણ વિવિધ અધિકારીઓ હાજર રહેશે તેમ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા કલેક્ટર કચેરી પાસેથી મળેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભરૂચમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ વાલિયા ખાતે યોજાશે, જેના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ.
ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાનો 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં બેઠકમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સંલગ્ન અધિકારીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં કલેક્ટરે 15 ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યું હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. 78માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વાલિયા ખાતે કરવાનું આયોજન કરાયું છે, જેમાં સુચારુ આયોજન માટે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિયન સ્કૂલ ખાતે RCC ભરૂચ દ્વારા ગુડ ટચ બેડ ટચ વિષય પર એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિયન સ્કૂલ ભરૂચ ખાતે ધોરણ 1 થી ધોરણ 8 વિદ્યાર્થીઓ માટે ગુડ ટચ બેડ ટચ વિષય પર એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન RCC ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 275 થી વધુ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વક્તા તરીકે RCC પ્રેસિડેન્ટ જાનવી દર્શન દ્વારા સેવા આપવામાં આવી હતી. યુનિયન સ્કૂલ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં પ્રેસિડેન્ટ જાનવી દર્શન, પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ, પ્રોજેક્ટ ડાયરેક્ટર મોનિશા જવેરી, PP જ્યોતિબેન અને ગુમાનભાઈનું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન રૂબીનાબેન સૈયદ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મોનિશા જવેરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજનમાં મયુરભાઈ શાહ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. અયોધ્યાનગર આંગણવાડી ભરૂચ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ અંતર્ગત અયોધ્યાનગર સ્થિત આંગણવાડીમાં ભણતા 40થી વધુ નાના બાળકો માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બાળકીઓ દ્વારા બાળકોને રાખડી બાંધી મીઠો સંબંધ ઉજવાયો અને દરેક બાળકને ચોકલેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીમાં નાસ્તાના ડીશની સુવિધા ન હોવાથી સંસ્થાની તરફથી દરેક બાળકને ઉપયોગી થતી સ્ટીલ ડીશ ભેટ રૂપે આપવામાં આવી હતી. તેમજ શૈક્ષણિક સહાય રૂપે દરેક બાળકને પેન્સિલ, રબર, સ્કેલ અને પેન જેવી વસ્તુઓ સમાવવામાં આવેલી સ્ટેશનરી કીટ વિતરણ પણ કરાયું હતું. અંતમાં બાળકોને સમોસા જેવી ગરમ નાસ્તાની સાથે મીઠાઈ પણ આપી રસપ્રદ રીતે સેવા કાર્ય સમાપ્ત કરાયું હતું. આ ઉમદા કાર્યમાં ગ્રુપના અને સભ્યોની ઊંડા ઉત્સાહ અને સમર્પણ ભાવથી ભાગીદારી રહી હતી. આંગણવાડી સંચાલિકા અને વિદ્યાર્થીઓ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, SCM અશોકભાઈ બારોટ, યુનિટ ઓફિસર પ્રદીપભાઈ રાવલ, VP મહેશભાઈ રાણા સહિતના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પુત્રદા એકાદશી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે યમુનાષ્ટકના 11 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પુત્રદા એકાદશી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે યમુનાષ્ટકના 11 પાઠ કંસારા મહિલા મંડળ ભરૂચ દ્વારા રાખવામાં આવેલ હતા, જેમાં મોટી સંખ્યામાં કંસારા સમાજની મહિલાઓએ ઉપસ્થિત રહી યમુનાષ્ટકના પાઠ કરવા સાથે ગૌ પૂજન અને ગૌ સેવા કરી હતી. સહકાર ભારતી પ્રેરિત અને લાયન્સ ગ્રુપ ઓફ ભરૂચના સહયોગથી નારી તું નારાયણી સ્વસહાય જૂથ ભરૂચ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઈ બનાવી વેચાણ કરવામાં આવશે. સહકાર ભારતી પ્રેરિત અને લાયન્સ ગ્રુપ ઓફ ભરૂચના સહયોગથી નારી તું નારાયણી સ્વસહાય જૂથ ભરૂચ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લાની જનતા માટે શુદ્ધ અને સાત્વિક સામગ્રીથી નિર્મિત વરખવાડી કાજુ કતરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આયોજન માત્ર 500 કિલો જ બનાવવાનું હોવાથી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત મિલ્કી બાર, ઓરિયો, ડ્રાયફ્રૂટ, રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ્સ માટે અલગ અલગ પ્રકારની ચોકલેટ્સ જેમ કે કેરેમલ, બાઉન્ટી, ક્રમ્સનું વેચાણ કરવામાં આવશે તેમ સહકાર ભારતીના સુરેશભાઈ આહિર દ્વારા જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 2013-14માં શરૂ થયેલી ગટર યોજના 2025માં પણ અધૂરી. કેટલાય લોકોને કનેક્શન આપ્યા વિના 500નો ગટર વેરાની નોટિસ પહોંચતા લોકોમાં રોષ. વિપક્ષની બેદરકારીના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત. પાલિકા પ્રમુખનું સુધારો કરી આપવાનું આશ્વાસન. ભરૂચ વિભાગની નવી સુવિધાયુક્ત 10 ST બસોની જિલ્લા ભાજપ પ્રમુખે રૂટ પર રવાના કરી.
અંકલેશ્વરમાં પરિણીત પ્રેમી અને પ્રેમિકાએ કર્યો આપઘાત. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2025 અંતર્ગત ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરાઈ. આમોદ પાલિકાના સફાઈ કામદારોનો પગાર ન થતા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવ. પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ સફાઈ કામદારોએ હાય હાયના નારા લગાવ્યા. એલસીબી ભરૂચે વાલિયાના ડણસોલી પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. વિદેશી દારૂ સહિત 9.66 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત. નો ડ્રગ્સ ઝુંબેશને મોટી સફળતા. વાગરાના કલમ ગામેથી 1 કિલો કરતાં વધુ ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.